શ્રી સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતીમા ટ્રસ્ટ આયોજિત સતીમા રતનબાનો 27મો પાટોત્સવ નવચંડી એવં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમ આગામી વૈશાખ સુદ પૂનમ 23 મે ગુરુવારે રાખવામાં આવેલ છે। આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞ પ્રારંભ, ધજાજી આરોહણ, સ્નેહ મિલન, માની ચુંદડી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શ્રી સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતીમા સેવા ટ્રસ્ટના આગેવાનોએ માહિતી આપી હતી। આ કાર્યક્રમ અમારે સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા આયોજિત છે। આ કાર્યક્રમમાં ભારતભરમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની સમાજ હળવદિયા પાટડિયા, મેથાણા પાટડિયા, જાંબુકા પાટડિયા તથા વાગડિયા પાટડિયા પરિવારના તમામ લોકો પરિવાર સાથે આ માતાજીના સતીમા રતનબાના પાટોત્સવમાં હાજરી આપે છે, જે અમારે વૈશાખ સુદ પૂનમના દિવસે તિથિના હિસાબે ત્યાં ઉજવણી કરવામાં આવે છે। આ પ્રોગ્રામમાં અમારે નવચંડી યજ્ઞ, સ્નેહ મિલન અને માતાજીનો શણગાર સાથે ત્યાં ઉપસ્થિત હોય છે। દર વર્ષે આ નવચંડી યજ્ઞ આ વર્ષે 27મો નવચંડી યજ્ઞ છે અને ગુરુવારે 23/5/2024ના ખાતે ત્યાં પાટડીમાં યોજાશે। અને આ પ્રોગ્રામના અનુરૂપે અમે આજે સતીશભાઈની મુલાકાતે અબ તકના ન્યૂઝ ચેનલે ત્યાં આવ્યા છે અને સતીશભાઈને દરેક પ્રોગ્રામમાં અમને ત્યાં સાથ સહકાર મળતો જ રહે છે। અને આ પ્રોગ્રામમાં અમે આયોજક રાજકોટ ખાતેથી કમિટીમાંથી જિજ્ઞેશ વાગડિયા, કલ્પેશભાઈ વાટડિયા, નિલેશભાઈ જડિયા, સંદીપભાઈ જડિયા, સુમિતભાઈ રાણપરા, સુમિતભાઈ પાટડિયા, શ્વેતાબેન, અસ્મિતાબેન અને રાજુભાઈ પાટડિયા, મોહનભાઈ ટ્રસ્ટ પ્રમુખ, આ બધા સાથે મળીને રાજકોટ ખાતેની કમિટી સાથે મળીને ત્યાં ઉપસ્થિત રહેશે અને આ પ્રોગ્રામ ત્યાં ની તૈયારીમાં ભાગરૂપે બુધ ને ગુરુ 2 દિવસ ત્યાં હાજરી રહેવાના છે ત્યાં। અને ગુરુવારે રાજકોટથી ખાસ બસનું આયોજન કરેલું છે। આ બસ સવારે 5 વાગે આશાપુરા માના મંદિરથી ઉપડશે। બસમાં આવનાર વ્યક્તિને ટોકન દરે ત્યાં લઈ જઈએ છીએ, જે પરિવારના સભ્યો છે તેના માટે। અને એના માટે જેને કોઈને આવવાનું હોય, મારો મોબાઈલ નંબર છે 97233909માં ખાસ ફોન કરશો, જેથી આપણે આવવા જવાની વ્યવસ્થા અમે ત્યાં આપણે પ્રોવાઈડ કરી શકીએ ત્યાંથી। અને દરેક પ્રોગ્રામમાં સતીશભાઈની જેને અબ તક ન્યૂઝ ચેનલના માધ્યમથી જેના કમિટી મેમ્બરો અને જે પ્રેસ પરિવારનો સાથ સહકાર આપે છે તે બદલ અમે એમનો ખાસ આભાર માનીએ છીએ। મિલન અમારે એવું છે કે જે ખાસ કરીને છોકરાઓ જે બધા છે જે નવી પેઢીઓને માતાજીનું સ્નાન પદ્ધતિ એનું માન આપી છે અને જે અમુક અધિકારીઓ છે તેના સ્ટેમિલનમાં સાથે પરિચય કરાવી છે ત્યાં અમારે દઈએ છે ત્યાં। હવે એજ્યુકેશન પર અમારો ફોકસ છે। એજ્યુકેશન જે અમે દરેક પ્રોગ્રામમાં સતીમાનો પ્રોગ્રામ, સૂર્યપરદાનો પ્રોગ્રામ, વસ્તી ગણતરી ત્યાં બધી ચાલુ રહી છે। હવે એજ્યુકેશન એવું છે કે અમારા સમાજમાં એજ્યુકેશન પર થોડોક વધારે ફોકસ છે। આવનારા દિવસોમાં અમે એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે જે 10મા 12માના ધોરણમાં છોકરાઓ જે પાસ થયા છે તે બધા છોકરાઓને સન્માનપત્ર અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે। એ ટૂંક સમયમાં જ એ પ્રોગ્રામ અમે રિલીઝ કરશું। વધુ વધીને 18-10 દિવસની અંદર આ પ્રોગ્રામ પતી ગયા પછી તરત જ નેક્સ્ટ પ્રોગ્રામ અમારો એ છે। 1400 વ્યક્તિ ઉપસ્થિત ત્યાં રહે છે। આજરોજ અમે અબ તક ન્યૂઝની ચેનલે સતીશભાઈને ત્યાં મુલાકાત આવેલા છીએ। અમે આજે સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવારના સતીમા રતનબાનો નવચંડી યજ્ઞ 27મો નવચંડી યજ્ઞ પાટડી ખાતે કરવા જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમમાં આગેવાનીમાં પ્રમુખ શ્રી મોહનભાઈ તથા બાકીના ટ્રસ્ટીઓ મળીને આ પ્રોગ્રામ પાટડીમાં 23/5/2024ના ગુરુવારે વૈશાખ સુદ પૂનમના દિવસે આયોજન કરેલું છે। આ કાર્યક્રમના ભાગરૂપે ભારતભરના જેટલા પાટડિયા પરિવારના લોકો છે તે આ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહે તેમાં આમંત્રણ પાઠવીએ છીએ। અને આ પ્રોગ્રામમાં જો કોઈને રાતે આવવાનું હોય 22 તારીખે તો અમને જાણ કરે, અમે ત્યાં રહેવાની વ્યવસ્થા કરેલી છે। અને રાજકોટથી કોઈને આવવાનું હોય તો બસની વ્યવસ્થા રાખેલી છે। બસમાં મારો કોન્ટેક્ટ કરી નામ લખાવી શકશે। મારો મોબાઈલ નંબર છે 97233909। અને આગલે દી જો કોઈ આવવાનું હોય તો અમારા મોહન કાકા પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરી ત્યાં ઉતરાની વ્યવસ્થા કરેલી છે। અને સવારે ત્યાં પણ બધી વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા છે અને પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। અને જો કોઈને નવચંડી યજ્ઞમાંથી બેસવાની ઈચ્છા હોય તો અમને ખાસ મોહન કાકાને કોન્ટેક્ટ કરજો। ત્યાંથી હજી 2-3 પાટલાની ઈચ્છા હોય તો પોતે બેસી શકે છે। ભારતભરના કોઈ પણ પાટડિયા પરિવારને આ ન્યૂઝના માધ્યમથી, જે યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુકના માધ્યમથી અમે આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। જો કોઈ આમંત્રણ રહી ગયું હોય દેવામાં અમે તો અમને ખાસ જાણ કરીને અમે ટેલિફોનથી આમંત્રણ આપી દેશું ત્યાંથી। અને અમારો આ પ્રોગ્રામ 23/5 સવારે 8 વાગ્યાથી માંડીને બપોરે 2 વાગ્યા સુધી અબ તકના યુટ્યુબ ચેનલથી અને ફેસબુકના માધ્યમથી આપ ઘરે બેઠા પણ જોઈ શકશો, બરાબર। અને આ પ્રોગ્રામમાં જો કોઈને કાંઈ આવવાની ઈચ્છા હોય તો અમને ખાસ કોન્ટેક્ટ, જેથી પરિવારના કોઈ વ્યક્તિ રહી ન જાય।